હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હા, રોજની જેમ આજે પણ આપણી મોર્નિંગ થઈ લેટ, એટલે સવારે જલ્દીથી ઉઠીને ચા નાસ્તો કરી લીધો અને થોડા ઘણા ફ્રૂટ્સ ખાઈ લીધા. પેટ પૂજા કરીને હું થઈ ગઈ હતી ફ્રેશ, કેમ કે આજે હતી મારી ઇવનિંગ ડ્યુટી. રોજ તો આવો તૈયાર થઈને જવાનો ચાન્સ નથી મળતો હતો, પણ કોઈક વાર મન થઈ જાય એટલે આપણે થઈ ગયા રેડી. હજી થોડા ટાઈમ પહેલાં જ મેં મારા હેર કટ કરાવ્યા છે, પણ એટલા જલ્દી હેર ગ્રો થાય છે. કોઈ વાર હેર ફોલ થાય છે ત્યારે રડવું આવે છે અને કોઈ વાર હેર ગ્રોથ થાય છે ત્યારે પણ રડવું આવે છે. અને હવે રોજ એકની એક સ્ટાઇલ કરીને હું પણ કંટાળી ગઈ છું. એટલે આજે મેં વિચાર્યું કે કંઈક નવી હેર સ્ટાઇલ કરીએ. એટલે આખા ગામની મહેનત કરી અને આખા ગામનો ટાઈમ વેસ્ટ કરીને મેં કંઈક નવી હેર સ્ટાઇલ કરી, પણ એ મારા યુનિફોર્મ સાથે સેટ નથી થતી. એટલે પાછી બધી મહેનત પાણીમાં ગઈ અને રૂટીનવાળા હેર સ્ટાઇલમાં હું પાછી આવી ગઈ. પછી મેં લઈ લીધું મારું લંચ અને હું નીકળી ગઈ હતી હોસ્પિટલ જવા માટે. ને આજે હોસ્પિટલમાં પણ એટલું બધું કામ હતું એટલે મારી એનર્જી ઝીરો થઈ ગઈ. ઘરે આવીને ફટાફટ મેં લઈ લીધું ડિનર અને આજે મારી મમ્મીએ મારી ફેવરેટ ઇડલી અને સાંભાર બનાવ્યા હતા. ડિનર કરીને મેં ખાઈ લીધા ફ્રૂટ્સ અને હું સાંજે નીકળી ગઈ હતી વોક કરવા માટે. તો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.